આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતેશભાઈ લાલન અબડાસા તાલુકાની મુલાકાતે આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નીતેશભાઈ લાલન અબડાસા તાલુકાના પ્રવાસે આવેલ, જેમાં જિલ્લા પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા સાથે આવેલ પ્રથમ અબડાદાદાના નલિયાના સર્કલે અબડાદાદાને ફૂલહાર અર્પણ કરેલ. ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમાએ આશીર્વાદ મેળવી ફૂલહાર અર્પણ કરેલ. ત્યારબાદ નલિયા ગ્રામ પંચાયત ચોક ખાતે ઉમેદવારનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવેલ. કોંગ્રેસી કાર્યકર્તા અને હોદ્દેદારો હાજર રહેલ. કોંગ્રેસી કાર્યાલય બાલાજી કોમ્પ્લેક્સ ખાતે તમામ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ. ત્યારબાદ સુમરી દાદી અને અબડા અડબંગ રામપર ખાતેના સ્મારકોએ શીશ નમાવી આશીર્વાદ મેળવેલ. ગુડથર મતિયાદેવ જઈને આશીર્વાદ મેળવ્યા. આ પ્રવાસમાં અબડાસા આગેવાનો કાર્યકર્તા મોટી સંખ્યામાં જોશથી જોડાયા હતા. નલિયા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયેલ અને ગેડા વિસ્તારના આગેવાનો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાય, જેમને નીતેશભાઈ અને જિલ્લા પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજાએ આવકારી કોંગ્રેસનો ખેસ પહેરાવી સન્માન કર્યું. નવા જોડાવનારમાંથી જાડેજા ધર્મેન્દ્રસિંહ નવગણજી, ગામ અકરી પ્રતાપસિંહ ખેતુભા વાયોર, મેરુભા સોઢા ચરોપડી, જકરિયા લુહાર ઉકીર, ખેંગારભાઈ રબારી, નીરજ જોશી સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપના સ્થાનીય ખિન્નાકોરીથી નીતિઓથી ત્રાસીને બાલાજી કોમ્પ્લેક્સ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયત સદસ્યતા તકીરછા બાવા, તાલુકો કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ, મહામંત્રી જાંબા સોઢા, વિપક્ષ નેતા દાદાભાઈ જત, તાલુકા પંચાયત સદસ્ય જાફરભાઈ, મંજીભાઈ આમદભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અલીભાઈ કેર, જુનેશભાઈ જત, આદમભાઈ લોધરા, અનવરભાઈ મંદરા, જાફરભાઈ નોડે, ઉમેરભાઈ જત, જનકસિંહ સોઢા, મુળજીભાઈ મહેશ્વરી, અબ્દુલસા પીરજાદા, વિશ્રામભાઈ ગુરડિયા, નારુભા, માલસીભાઈ મહેશ્વરી, ઈશાભાઈ કેર, જત રાવલ, જાડેજા વીરુભાઈ, કાસમ જત, ફકીર મામદ, ઓસમણભાઈ જાડેજા, હુકુમતસિંહ, મહેન્દ્રસિંહ બાંડિયા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને તકીસા બાવાનું ઉદ્બોધન કર્યું. જિલ્લા પંચાયત પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજાએ કાર્યકરો જોશ પૂરો પાડી ભાજપની ખોટી નીતિ રીતે સામે લડવાનું અને પ્રજા સમક્ષ લઈ જવાની વાત કરી અને ઉમેદવાર અજીતસિંહ જાડેજાએ કર્યું હતું. આભાર વિધિ જાંબા સોઢાએ કરી. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી. तने कहीं ख्याल होतो कि न होतो असाजी समाज में सवाई के बोरो महत्व देने में आयो है अने रमजान जो पहलो डी रमजान जे पहले डी जो रोजो छोटे ने 6:15 लगे केसी वेणुगोपाल दिल्ली थी मुझे नाजी जाहिरात के मतलब ही के अल्लाह अने मातंग देव मड़े में साक्षी पूरी आई के तो के लड़नु है तो के असा भी तो भेटा आयो अने ने એટલો વિશ્વાસ ઈએ દઈ દેનાઈ એટલે इबादत जो भी महीनो है એટલે આ મળે જતરા મળે પાયા મુસ્લિમ ભાઈ હુકુમતી સમાજ જા ઈ રોજે મે હુંदा આ વની के भी विनंती करिया कि आई भी अल्लाह के प्रार्थना करी जा नरे दवा મળે ખપે ને ઈ अल्लाह કેટલું पे કેતે আছে તો કોઈ કે ખબર ના છે કે આજ 30 વર્ષની ઉંમર મે લોકસભા મારી સાથે આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી યજવેન્દ્રસિંહ જાડેજા તેમજ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય લડાયક એવા તકીશા બાવા આજે અબડાસા તાલુકાનો સ્વાગત અવકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સૌ પ્રથમ હું આદરણીય શ્રી ખરગેજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજી, રાહુલ ગાંધીજી, કેસી વેણુગોપાલજી તથા મુકુલ વાસનિકજી, हमारा गुजरातना प्रदेश प्रमुख आदरणीय शक्तिसिंह जी, हमारा विपक्षना नेता आदरणीय अमितभाई चावड़ा जी तथा प्रभारी श्री BM संदीप जी અને કચ્છ જિલ્લા પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેઓ આટલી નાની ઉંમરમાં આવડી મોટા જિલ્લાની જવાબદારી મારા શિરે મૂકી છે એ બદલ હું તમામ અમારા કોંગ્રેસના બોડી મંડળનો દિલના હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને પૂરેપૂરો કચ્છની जनता पर भरोસો છે કે આ વખતે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થશે, જે ઇન્ડિયા અને ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે અને કચ્છની પ્રજા મને 50,000 મતેથી વધુ લીડ જંગી લીડથી જીતાડી અને દિલ્હી સંસદમાં મોકલશે એવો અમારા કાર્યકર્તાઓ અને પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. જે નલિયા મુકામે અમારા કોંગ્રેસ પક્ષના કચ્છ મોરબી વિસ્તારના લોકલાડીના ઉમેદવાર નીતેશભાઈ લાલનની આજે અહીંયા કને ટૂર હતી. સમગ્ર અબડાસા વિસ્તારમાંથી જે કાર્યકરો આવ્યા, કાર્યકરો મળ્યા અને કાર્યકરોનો ઉત્સાહ જોઈ અમને 100% લાગે છે કે આ મત વિસ્તાર પહેલાં પણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ આપણને આ વિસ્તારમાંથી અમને બહુ જંગી લીડ મળવાની છે. દરેક પાયાના કાર્યકર છે એ નીતેશભાઈને મળ્યા, અમને મળ્યા અને ખાતરી આપી છે કે તન મન ધનથી એ કામે લાગશે અને કઈ રીતે એ અહીંયા કને લીડ વધારી શકશે એના માટે
કામે લાગશે અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ કચ્છમાંથી ખૂબ મોટા માર્જિનથી જીતવા જઈ રહી છે.